वेलकम टू एपिसोड नंबर 4 माय महाराष्ट्र मॉनसून डायरीज। दाता मेरे दत्तात्रेय સોરી મહારાષ્ટ્ર મોન્સૂન ડાયરીઝ હવે મહારાષ્ટ્ર પૂરતી જ સીમિત નથી। હવે અમે પહોંચી ગયા છીએ આપણા ગુજરાતનું ગૌરવ એટલે કે ગિરનાર। બનવા ચિત માંગ્યા ફળ મળે। વાત છે સૌરાષ્ટ્ર ધરા પર વસેલા એક એવા પ્રદેશ જ્યાં કુદરત પણ નમે છે। તારો રે ભરો હો અમને ભારે। ગિરનાર જે પર્વત નહીં જીવંત સાક્ષી છે। કેવો સાક્ષી? તો કે એવો સાક્ષી જેને હિમાલય કરતા પણ જૂનું કહેવામાં આવે છે। જોગીડાનો જોગીડો એ ગિરનાર છે। અહીં ચડવાનો વિચાર જ ભક્તિ છે, પણ જેમના મનમાં ભક્તિ હોય ને એમનું એક જ ડગલું ગિરનારનો માર્ગ થઈ જાય છે। વાત છે એક એવા જોગીડાના ધરતીની જ્યાં શબ્દો પણ ધબકતા લાગે છે, જ્યાં દેહ થાકી જાય પણ આત્મા તાજી થાય, એ છે ગિરનાર। મેઘલી રાતે મોરલા બોલે આવે તારી યાદ। તારો રે ભરો હો અમને ભારે। ભારી રહ્યો ગરવો દાતાર। કહેવામાં આવે છે કે 15મી સદીમાં શ્રી કૃષ્ણ પરમાત્મા પોતે દેવી રૂકમણીને લઈને માતા અંબાજીના દર્શન કરવા માટે આવ્યા હતા। ગિરનારી રે બાવો। દેવો પણ અહીં નમન કરે છે। એવા આ સ્થાન પર ભગવાન દત્તાત્રેયે 12,000 વર્ષ તપસ્યા કરી હતી। અહીં આવીને લાગે છે કે જાણે જાતે જાતને શોધી લીધી હોય। કોઈ એકલા આવે છે, કોઈ પરિવાર સાથે આવે છે, તો કોઈ મિત્રો જોડે આવે છે, પણ પાછા ફર્યા પછી બધા સરખાને તોલે છે। એ ગરવો ગઢ ગિરનાર। અને છેલ્લી વાત, ગિરનાર એ નથી જ્યાં તમે પહોંચો છો, એ તો એ છે જ્યાંથી તમે પોતાને બદલાઈને પાછા ફરો છો। તો મળીએ। જય ગિરનારી। જય ગિરનારી મિત્રો, મેં તમને પ્રોમિસ કર્યું હતું કે હું સાગરભાઈને ચડાવીને રહીશ 9,999। આર્યા ગુરુ દત્ત ભગવાન અને આર્યા સાગરભાઈ। આવો ભાઈ દેવાંગભાઈ કહું તો હું ન ચડત 1200 પગથિયા ચડીને પૂરું, પણ તો અહીંયા પહોંચી ગયો છું। અહીંયા પહોંચીને જીવનમાં ઉતારા જેવી એક વસ્તુ ખબર પડે છે કે જીવનમાં કોઈ પણ તકલીફ હોય કે કોઈ તમારું કામ તમારું લક્ષ્ય હોય, બરાબર, ત્યારે તે ધીમે ધીમે કરશો ને તો સક્સેસ